અંકલેશ્વરની જનતાની બિસ્માર માર્ગની યાતનાનો અંત આવ્યો છે. શહેરના રાજમાર્ગની કામગીરી શરૂ થતા હાશકારો અનુભવાયો હતો. પાલિકા દ્વારા 5.50 કરોડ રૂપિયાનો ખર્ચે નિર્માણ પામનાર માર્ગ 5 બ્લોકમાં બનશે. પાકા રોડની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે થાય તે માટે અધિકારીઓ સ્થળ ઉપર ઊભા રહે એ જરૂરી છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 6 મહિનાથી મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે. ભારે હાલાકી વચ્ચે લોકો શારીરિક કડપડા વેઠી રહ્યા છે, જે યાતનો આખરે અંત આવ્યો છે. અંકલેશ્વર જૂની મામલતદાર કચેરી પાસે રોડની કામગીરી શરૂ કરવા આવી છે. રોડ માર્ગ ખોદકામ કરવા સાથે રોડ ઉપરથી માટી ઉલેચી સફાઈ કરવામાં આવી રહી હતી, જે બાદ રોડ ઉપર ડામર વર્ક અને લેયર લેવામાં આવશે. 5 બ્લોકમાં રોડની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ONGCથી 3 રસ્તા સર્કલ સુધી 771 મીટરનો માર્ગ બંને તરફ મળીને 18 મીટર પહોળો, 3 રસ્તા સર્કલથી જીનવાલા સર્કલ સુધીનો 373 મીટરનો 15 મીટર પહોળો, જીનવાલા સ્કૂલથી ચૌટા નાકા સુધી 399 મીટરનો 15 મીટર પહોળો, ચૌટા નાકાથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીની 15 મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલથી ભરૂચી નાકા સુધી 21 મીટર પહોળો રોડ બનશે. ત્યારે રોડની ગુણવત્તા સભર બને તે માટે પાલિકા અધિકારીઓ પણ પદાધિકારીઓ દેખરેખ રાખી કામગીરી કરાવે એ જરૂરી બન્યું છે.